સુરત પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર 31મી ડિસેમ્બરની રાત્રે આખું શહેર પોલીસની નજર હેઠળ રહેશે। અંદાજે 7,000 જેટલા પોલીસ જવાનો, જેમાં હોમગાર્ડ, જીઆરડી અને ખાસ કરીને એસઆરપીની ટુકડીઓનો સમાવેશ થાય છે। શહેરના તમામ પ્રવેશદ્વારો પર પોલીસની કડક ચોકી ગોઠવવામાં આવી છે। શહેરના મુખ્ય પ્રવેશ અને નિકાસ પોઈન્ટ્સ પર 12 જગ્યાએ સઘન ચેકિંગ પોઈન્ટ્સ બનાવાયા છે। 45 એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં લોકોની ભીડ વધુ રહે છે। પોલીસ અને જનતા વચ્ચેના વ્યવહારમાં પારદર્શિતા રહે તે માટે 900 જેટલા પોલીસ કર્મીઓ બોડી વોર્ન કેમેરા પહેરીને ડ્યુટી પર રહેશે। જો કોઈ પોલીસ સાથે ગેરવર્તન કરશે અથવા પોલીસ પ્રજા સાથે અયોગ્ય વર્તન કરશે તો આ કેમેરાના રેકોર્ડિંગને પુરાવા તરીકે ગણવામાં આવશે। આ તમામ કેમેરાનું લાઈવ ફીડ કંટ્રોલ રૂમમાં મોનિટર કરવામાં આવશે। अलावा 45 जगह पर हमारा है जो चेक पॉइंट में बनाइए छे। जो लोगों घर से कोई स्पीड में गाड़ी नहीं चलावे, बराबर जाए, धीमे धीमे गाड़ी चलावे, कोई ने तकलीफ नहीं करे, एना माटे 45 जेटला अंदर जो हमारा नाकाबंदी पॉइंट है। 12 हमारा जो एंट्री एक्सिट पॉइंट है शहर एटला 12 जगह हमारा जो चेक पॉइंटों भी है जो है અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારમાં શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે જો અને એના સાથે જો ડીસીબી કે 10 ટીમો રહેશે, સોજીના 3 ટીમો રહેશે, अलग अलग पीसीबीના અને अलग अलग स्थानीय पुलिस આ स्पेशल टीमों में बनाई है जो कि स्पेसिफिक जगह जहाँ जहाँ हमें इन्फॉर्मेशन रहे છે આ જગ્યા કોઈ ગેરકાયદેસર કામ કરી શકે આ જગ્યા ઉપર આ લોકો વાચ રાખશે જો અને સમગ્ર जो पूरा शहर विस्तार जो कैमराओं છે सीसीटीवी कैमरा हमें आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड कैमराओं जो हमारे पास है लगभग 50 से વધુ कैमरा है एना भी हमें आज विस्तार में આવતીકાલથી લાગી જવાના છે। અમુક એવા વિસ્તારો છે જ્યાં અમે લાગે છે અમારા કેમેરા નથી પરંતુ ત્યાં જરૂર છે ત્યાં સોલર બેઝડ અમારા વાયરલેસ કેમેરાના અમે આવતીકાલે લગાવી દઈશ જેથી ડુમસનો પૂરા વિસ્તાર થઈ કે આજુબાજુ જેટલા ફાર્મ હાઉસીસ છે આ સમગ્ર વિસ્તારો ઉપર જો અમે લોકો તમારા રેકોર્ડિંગથી પૂરા વોચ રાખવાના છીએ જો લોકો એન્જોય કરે સાથોસાથ આ બી ધ્યાન રાખે કે આપના એન્જોયમેન્ટમાં બીજાને કોઈ તકલીફ નહીં પડે જો આપ वेलकम करो 2026 जो है पुलिस आपने साथे है आपने एन्जॉयमेंट में। लेकिन अगर आप एक पर कोई एवं कृत्य करशो जहाँ कोई बहनों साथे कोई छेड़ती ने प्रयत्न करशो या कोई बीजा तुम्हारा साथीओ है एना कोई तकलीफ क्रिएट करशो जो है तो पर जो है तुम्हारे ऊपर एक्शन लेवासे जो है। જ્યારે आप बधा घर जाओ छो या घर थी आओ छो सेलिब्रेट करो तो कोई स्टंटबाजी नहीं करवामां आवे जो है। कोई जाहिर में कोई तलवार वगैरह लईने कोई केक कापवा नहीं आवे जो है અને એક પૂરી શિસ્તતા સાથે એન્જોયમેન્ટ બધા લોકો કરે એવી બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જો અને એવા પણ નહીં જાય કે આપ આ પ્રકારનું ઉલ્લંઘન કરો તો 2026નો શરૂઆત આપના લોકઅપમાંથી થાય જોઈએ તો એના બી ધ્યાન રાખવા એ આ જ પ્રકારના સૂચનાઓ અમે લોકો અમને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અધિકારીઓને સ્ટાફને આપેલા છીએ।